રાધનપુરમાં કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ બાદ પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈના વિવાદાસ્પદ નિવેદનોથી રાજકીય માહોલ હવે ગરમાયો છે। રઘુ દેસાઈએ પોતાના નિવાસસ્થાને પ્રતિક્રિયા આપતા સાધુ સંતો અને ભુવાજીઓને 10% અનામત આપવાની માંગ કરાઈ હતી, જેના કારણે રાજકીય વર્તુળોમાં તીખી ચર્ચા શરૂ થઈ છે। ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે વળતો પ્રહાર કરતા કહ્યું છે કે ભાજપ સનાતન ધર્મને માનતી પાર્ટી છે અને અનેક સંતો મહંતો પાર્ટીમાં સેવા આપી રહ્યા છે। આ સમગ્ર નિવેદનો બાદ સરહદી વિસ્તારમાં રાજકીય માહોલ તંગ બન્યો છે અને કોંગ્રેસ ભાજપ વચ્ચે વાકયુદ્ધ તેજ થયું છે। રાજકીયથી બધા ધર્મના ગુરુઓએ દૂર રહેવું જોઈએ કે ધર્મ એક અલગ પક્ષ છે અને રાજનીતિ અલગ છે। ધર્મ અને રાજનીતિને જોડવું ના જોઈએ। એમની જવાબદારીઓ છે લોકોને આશીર્વાદ આપવાની, પણ હવે એ આશીર્વાદમાં લેવા નીકળી પડે એ વ્યાજબી મને લાગતું નથી અને આ એમને સૂચતું પણ નથી। પણ હવે પોતપોતાની ઈચ્છા છે, પણ પ્રજા દરેક જો ભુવાને બધા મંતોને જો આશીર્વાદ આપી દે તેમ જીતાડતી હોય તો ગુજરાતના દેશના વડાપ્રધાન બધા મુખ્યમંત્રીઓ બધા એ જ થાય, બીજું કોઈ થાય નહીં। પણ પ્રજા કોઈ રાજનીતિને ધર્મનીતિને જોડે સાચવતી નથી અને એનો આશીર્વાદ અલગ રીતે આપશે। તમારું નિવેદન આવ્યું કે ભુવાઓની વાતમાં ના આવું, એમના ધતિંગમાં ના આવું, તો એ બાબતે શું કહેવા માંગે? નહીં, મેં કોઈ ધતિંગ નથી કીધું। ભુવાઓનું કામ છે આશીર્વાદ આપવા, ભુવાઓનું કામ છે લોકોને આશીર્વાદ આપવાના, માતાજીનું નામ લે। એટલે ધર્મની ગાદીને રાજનીતિ જોડે ના જોડવી જોઈએ અને ધર્મના નામે મત ના માગવા।